બરડા પંથકના મોઢવાડા ગામની સરકારી પે સેન્ટર કુમાર શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, ગુણોત્સવ અંતર્ગત શ્રેષ્ઠ શાળાનું સન્માન તથા સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ પર જુદા જુદા 5 વિભાગમાં ક્લસ્ટર કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન મોઢવાડા કુમાર પે સેન્ટર શાળા ખાતે કરવામાં આવ્યું હતું। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મોઢવાડા ક્લસ્ટરની મોઢવાડા પે સેન્ટર કુમાર શાળા, મોઢવાડા કન્યા શાળા, વડાળા પ્રાથમિક શાળા, કેશવ પ્રાથમિક શાળા, આંબારામા પ્રાથમિક શાળા, કરાર સીમ શાળા, નાખડી સીમ શાળા અને સુંડાવદર સીમ શાળાના 55 જેટલા વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો। સાથે સાથે વીજી કારિયા હાઈસ્કૂલ મોઢવાડા અને મોઢવાડા કન્યા શાળાના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું। આ પ્રદર્શનમાં તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા। આ તકે બીઆરસી કોર્ડિનેટર પરેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન સાથે પ્રોત્સાહક માર્ગદર્શન અપાયું હતું। આ રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે ગુણોત્સવમાં પોરબંદર જિલ્લામાં ઉત્તમ ગ્રેડ મેળવનારી મોઢવાડા ક્લસ્ટરની નાખડી સીમ શાળાના આચાર્ય મંજુલાબેન મોઢવાડિયાનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું। તેમજ મોઢવાડા પે સેન્ટર કુમાર શાળા ખાતે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ ચરિતાર્થ થાય તથા વિવિધ વિજ્ઞાનના સાધનોની ઓળખ કેળવાય એવા અનેક વિજ્ઞાનના સાધનોથી સજ્જ સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં કેશવ પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક રીનાબેન ભારાઈ તથા આંબારામા પ્રાથમિક શાળાના નવકેતનભાઈ ભટ્ટ દ્વારા શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવા નિષ્પક્ષ નિર્ણાયક તરીકે કામગીરી કરાઈ હતી। આ કાર્યક્રમમાં સુંડાવદર સીમ શાળાના આચાર્ય જાગૃતિબેન પરમારે આગવી શૈલીમાં એન્કરિંગ કરી સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા મોઢવાડા પે સેન્ટર શાળાના આચાર્ય લાખણસિંહભાઈ ઓડેદરા, મોઢવાડા કન્યા શાળાના આચાર્ય રમેશભાઈ જોશી તથા વડાળા પ્રાથમિક શાળાના આચાર્ય દીપેનભાઈ કન્નૈયા, સપનાબેન સોરઠિયા, કરાર સીમ શાળાના રામભાઈ મોઢવાડિયા, શીતલબેન તેમજ અનિતભાઈ સોરઠિયા દ્વારા જહેમત ઉઠાવી હતી। આ ત્રિવિધ કાર્યક્રમ મોઢવાડા ક્લસ્ટરના કોઓર્ડિનેટર બથવાર અશોકભાઈના માર્ગદર્શન અને અનિતભાઈ સોરઠિયાની આભાર વિધિ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।